અમુક કારણોસર હું અને પછી કહેવાનું ના હોય બધું એટલે તો ફાઇનલી મિત્રો આવો કંઈક અમારો રૂમ છે આ નાનકડો એવો બધાનો આ ભાઈ અહીંયા મોબાઈલ જોવે અહીંયા હનુમાન બાપાની મૂર્તિ આગળ ભાઈ અત્યારે લાઇટિંગનો ડેકોરેશન ને ઓહો ભાઈ મજા જ આવી અહીંયા બેઠા ને તો એમ જ છે કે વાહ બેઠા જ રહે એમ શાંતિ એમ હવે નહીં ત્યાં આને જવાનું કડવું લાગે પાન મીઠું પાન આને કડવું લાગે મીઠું પાન પડે કડવું લાગે ખાવું કામ હે ઘરે બોરવેલ હાલતું હતું ને ભાઈ 220 ફૂટે પાણી આવી ગયું હે ભાઈ એમ જય દશરામાં હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જશે તો સ્વાગત છે તમારો આપણે એક નવા ઘરમાં ગરમ તાજા વ્લોગમાં અને ભાઈ 2 મિનિટ બંધ રાખો તો ભાઈ અત્યારે વાગ્યા છે કેટલા ખબર આમ કરતો ભાઈ ફોન કેટલા વાગ્યા આ જુઓ 5 વાગ્યા છે સવારના અંધારું છે બધી ભાઈ અને જવાનું કઈ બાજુ તો યસ થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે જવાનું છે ભાઈ દાદાના ધામમાં એટલે કે સારંગપુર દર્શન કરી આવીએ અને મારા ભેગા કોણ આવે છે મારા ભેગા આવે છે એક ભાઈ આપણો ભાઈબંધ જે આપણા બ્લોગમાં જઈને ત્યાં તમને બતાવું યસ શું કે નિંદરું હાલી જાય ને તો વાંધો નહીં તો ભાઈ હાલો જઈએ ને નીકળી જાય કંટાળી ગયા છે અહીંયા ને એસપી અમારી સલાહ સવારે અમને એમાં તો સોફાવાળી તો મેં જ્યારે કપા ના કરે ત્યારે 5 વાગે ગયા પછી તો ભાઈ લે તો સ્કેમ થઈ ગયો ભાઈ કંઈ વાંધો નહીં એમાં કંઈ ફેર ના પડે લંબામાં જ્યારે ખાલી છે ત્યારે લંબામાં મજા આવી છે કેમ કંઈ બોલતો નથી ગગા માયરો ભાઈ હા માયરો તો થાઈકો બેહી અરે ખદડા ના મિત્રો આપણે સારંગપુર ભૂલી ગયા છે ને બસ સ્ટેન્ડે ઉતરા છે ભાઈ અમારે દખો એવો હતો અમારે જવાનું જામનગરથી સ્લીપર બસમાં આવવાના પણ અમુક કારણોસર હું અને પછી કહેવાનું ના હોય બધું એટલે ક્યાં ગયું ઓલું હાલા રેક ને હવે એટલે તો કંઈ વાંધો નહીં હાલો હવે જઈએ આવું બધું છે વાહનોની ટ્રાફિક આજે શનિવાર છે ભાઈ મિલા એટલી જોઈ ભેગી થઈ ગાડીઓ નથી કેમ રહેવા દે યસ હનુમાન બાપાની મૂર્તિ હાલો જઈએ દર્શન કરી લઈએ બધાથી પહેલું કામ ને પછી આગળ વિચારીએ ફોટા બોટા પાડીએ મોજ કરીએ યસ ફાઇનલી મિત્રો તમે બધાથી પહેલાં મૂર્તિના ઝાડવા આવે તો મૂર્તિના દર્શન નાને બતાવું એમાં હું ખોટી મસ્તી નહીં બોલી આને છે ને કંઈક પીવરાવી દીધું યસ જોઈ લ્યો હાલો એમણે જાતું તો પહેલાં છે ને અત્યારે પહેલું કામ કરીએ અહીં થઈ ગયું ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે બધા એટલે અમે બે અને હવે ફોટા બોટા બેગ પાડી લીધા મંદિર પાસે અહીંયા એવા કષ્ટભજન દેવ સત્ય છે ગેટ છે અને હવે જવાનું છે ભોજનાલયે પેલું પ્રસાદી લઈ લઈએ પછી ફોટા બોટા ચાલુ જ રાખવાનું તો ફાઇનલી મિત્રો મંદિરેથી આવી અને યસ આપણે ત્યાં હનુમાન બાપાની મોટી મૂર્તિ છે આવી ગયા છે અહીંયા ત્યાં ને ભાઈ ટ્રાફિક જો ફોટો પાડવા દે તો હવે જઈએ ફોટા બોટા પાડી લઈએ અને મોજ કરીએ ફાઇનલી મિત્રો ભોજનાલયમાં આવી ગયા છે અહીંયા યસ હવે પ્રસાદી લઈ લઈએ ભૂખ લાગી છે આમાં પ્રસાદી કેવું કે ભૂખ લાગી હું કેવું કે સમજાતું નથી ખાવું કેવું કે પ્રસાદી ભાઈ
પ્રસાદી લઈ લઈએ ને તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી સારી લઈ લીધી છે પ્રસાદમાં અને ભાઈ અહીંનો પ્રસાદ બધા જ આવી જાય અડધી પોણી કલાક થઈ ગઈ અડધી પોણી કલાક અમે બેઠા હતા કેમ કે ભાઈ આપણા ફોનમાં ચાર્જિંગ થઈ ગયું તો ચાર્જર ભેગો તો ત્યાં બહુ જડી ગયો તો અમે કે હાલો થોડુંક ચાર્જિંગ કરી લઈએ અને પછી જ જાય તો હવે આપણે એકાદ ઠેકાણે ફોટા પાડવાનું બાકી એને ફોટા પાડી લઈએ અને પછી નિરાયથી બેસી આરામ ફરમાવ્યું અને એવું કર્યું ભાઈ મળી આગળ હું થાય જતા રહેજો મિત્રો શ્રી સારંગપુર ધામ તમને બતાવું લખવાનું જોરદાર લાગે ને એક પ્રસાદી પણ લઈ લીધી તમને ખબર ભાઈ અત્યારે એસા મૂર્તિ હરીની બાજુમાં અમે ભાઈ બેઠા હોય અહીંયા બધા બેઠા હોય એ રીતના એમ પોરો ખાઈ ના જેવા તડકોય નથી એમ ટાઢું રાઢું વાતાવરણ છે વરસાદ નથી ને તડકોય નથી એમ છે તો આપણે ત્યાં એ બાજુ વરસાદ હા તપી ગયા નહીં કે કોઈ એ તો ગરમીના ક્યાં તને કઈ તડકાનું એક કામ ઓલું થયું છે કે જોઈ એ તો ગરમીના વરસાદની ગરમીનું ફેર પડે ને ભાઈ થાય ખેતરમાં કેમ વાહ પલરી જાય તો કઈ નથી ખેતા અહીંયા ફેર ને તો એવું છે ભાઈ બેઠા ને રૂમ રાખ્યું ત્યાં જવાનું છે જવું ને સીધ સારું હાલો તો ફાઇનલી મિત્રો આવો કંઈક અમારો રૂમ છે આ નાનકડો એવો બધાનો આ ભાઈ અહીંયા મોબાઈલ જોવે છે તો હવે આજ રાતે અહીંયા ઓક્ટોબરના છે સાંજે પછી આપણે મંદિરે જશું અને ભાઈ કાલે સવારમાં વહેલું નીકળી જવાનું છે અને પછી જો ટાઈમ હશે જો ટાઈમ હશે તો જશું આપણે ચોટીલા ત્યાં થઈ પછી ઘરે જશું કે જેવો ટાઈમ હજી ફાઇનલ નથી કરતા જેવો ટાઈમ હશે એ પ્રમાણે બાકી મજા આવે સારંગપુર મોજ કરે થોડાક મોડા વહેલા પી ગયા પણ હાઈલા રાખે એમાં શું હોય તો હને ભાઈ અમારો તો કે કાસો પાકો નથી જોવું એવું બધું છે એટલે એમાં એવું હતું પાછી જવાની બસ અમને મળે એમ નથી ત્યારે રાતે રાત રોડિયા કરીને જવું પડે એમ હતું એના માટે પછી એમ કહે છે ને અહીંયા રોકાઈ જઈએ અને સવારે વહેલા નીકળી જાય બનાવી અમે સવારે વહેલા નીકળી જાય અને પાછું એ સાંજે લાઇટ બાઇટને એમ લાઇટિંગ બાઇટિંગને સારું હોય તો અમે આરતીનો લાભ જડે રીતે રોકાઈ જઈએ તો એવું છે બાકી તો આરામ કરીએ છીએ અત્યારે આવું બધું એવો કરું છે જીનકો માટે રીલો જોઈ ગયો બોલો તો ફાઇનલી મિત્રો આપણે રૂમે બધું સામાન હતું એવા જરાક ફ્રેશ થયા હાથ મોઢું ધોઈ આવ્યા અને હવે જઈએ છીએ અત્યારે 6:30 જેવું થવા આવ્યું છે અને ભાઈ કેવું કે ભાઈ 7 વાગે આરતી થાય તો ત્યાં જવાનું છે આરતીમાં તો હાલો જઈએ આરતી જોઈને મળીએ હનુમાન બાપાની મૂર્તિ આગળ ભાઈ અત્યારે લાઇટિંગનું ડેકોરેશન ને ઓહો ભાઈ મજા જ આવી અહીંયા બેઠા ને તો એમ જ થાય કે વાહ બેઠા જ રહે એમ શાંતિ એમ આમ કંઈ અવાજ નહીં હા આમ મોબાઈલમાં જોતા હોય એ વાત અલગ છે બાકી એમને આમ મજા જ આવી જાય જો આ તમે એક ફેરા એનું વાતાવરણ જોયું અત્યારે ના ભાઈ આ છે આપણું મંદિર એમ બાકી જોરદાર એટલે એક નંબર કંઈ ઘટે નહીં એવું છે ભાઈ ને મજા જ આવી જાય અહીંયા બેઠા હોય ને શાંતિ અને ભાઈ અહીંયા આમ કલાક 2 કલાક એક દર કહ્યું ને અમે બેઠા હતા અહીંયા એવું હે ભાઈ હાલે હવે ઊભો થા મારો ભાઈ પેટ પૂજા કરશું ને હાલો હવે જરાક પાછો ભૂખ લાગી હોય ખાઈ આવી નાસ્તો પાણી કરી લઈએ મળીએ તો ફાઇનલી મિત્રો તમને ખબર છે અને ભાઈ આવી ગયા છીએ પાછળ એટલે પ્રસાદી લેવા માટે ભાઈ આવી ગયો છે રેડી ભાઈ આવ્યા હતા એક ઠેકાણે ત્યાં હું લખેલ છે આ થાંભલી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની છે હું આગળ જોવા જાય ઘણું બધું છે આપણે ધીમે ધીમે જોઈએ ને તો એમાં શું છે આ બાજોટ તારો સ્વામિનારાયણ ભગવાન પ્રસાદીનું છે આવું બધું ઘણું છે જો આ બાજોટ હાર્યો તો મિત્રો આ જૂનવાણી ગાડું છે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીને એમાં એમ લખેલ છે પણ જોવો ગાડું તો મિત્રો આપણે જે ગયા હતા ને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હતું અને ત્યાં ભાઈ બેધાઈને જૂનવાણી જે પથ્થર ઉપર
બેસીને નાતા એ હતું, પછી એક થાંભલી હતી જૂની, એક ગાડું હતું, એવું બધું તે સમયની વસ્તુને આમ રાખી છે સાચવીને એવું બધું. તો જોવાલાયક એમ તો ઘણું બધું છે અહીંયા મિત્રો. એ શણગાર માથે તમે જોવો શેપ કયું શેપ છે, બતકનો શેપ છે. અહીંયા જવું છે આ કી શેપમાં ખડ ઉગાડેલ છે. હા હૈણા જેવું લાગે, જો હરણ છે એકાદું, જો આમ છે આગળ. આવું બધું છે ભાઈ, જોરદાર છે, મજા આવે એમ જોવા લાયક. ભાઈબંધ આવ્યો છે, તમને બતાવું. જો હું વેસ ભાઈબંધ પાન અટા હવે તાર ભાવે નહીં ત્યાં આને જવાનું કડવું લાગે. પાન મીઠું પાન આને કડવું લાગે. મીઠું પાન પડે કડવું લાગે, ખાવું કામ હે ખાવાથી કામ હે ને. મને કહેતા 10 રૂપિયા જડે એમ ને. લઈ લે, એક પાન લઈ લે. છે ને છૂટા મીતમાં દઈ દીધા, 2 આપી દે. રેડી, ખુશ? તો વાંધો નહીં. મૂકીને જાય છે માટી, ટ્રીપ અધૂરી મૂકીને ના જવાય ભાઈ. તો વાંધો નહીં, ધ્યાનમાં જ રહેશો તમે. કઈ વાંધો નહીં, નીકળા. તો ફાઇનલી મિત્રો આપણે ઘણી સફર બાદ આપણે 250-300 કિલોમીટરની સફર પછી આપણે ભાણવર પૂગી ગયા છે અહીંયા. અને એમાં એવું હતું કે અમે સવારે 6 વાગે સારંગપુરથી નીકળ્યા હતા જામનગરવાળી બસમાં. અને એક ભાઈબંધ તમને ખબર અધવસાર આપણે ભેગો તો ઉતરી ગયો, એ રાજકોટ ઉતરી ગયો હતો ને આપણે જામનગર ઉતર્યા. જામનગરથી આપણે બસમાં ઉતર્યા ભેગા જ આપણે બીજી બસ જડી ગઈ હતી આપણે ભાણવરની. ભાણવર પૂગ્યો એટલે ભાઈને ફોન કર્યો કે ભાઈ તેડી જા. ભાઈ ગેરેજી થઈ ઘરે પૂગ્યો તો પાછો ખાવા બેસતો, ખાવાય ના બેસવાનું, તું પેલા તેડી જા પછી ખાવા બેસી એવું હતું. અને ભાઈ અમે હજી ઘરે જતા હતા અને જો આ હું જોવા જઈડું, જોરદાર એક્સિડન્ટ થઈ ગયેલ ગાડી પડી છે. ઓ જઈ લે અહીંયા જો ભાઈ, વાહન ધીમું ચલાવો, હાવ ધીમું ચલાવવાની. ભાઈ મને તો અનુભવ છે, ખબર છે આપણે પરવા આપણે એક એક્સિડન્ટ થયો તો ગાડીમાં બેઠા. અને એક ભાઈ હા હજી એક ખુશખબરીની વાત, આ તો ખુશખબરી નાખે. એક આપણે ખુશખબરીની વાત કહું કે ભાઈ ઘરે બોરવેલ હાલતું હતું ને ભાઈ 220 ફૂટે પાણી આવી ગયું હે ભાઈ. એમાં એવું હતું કે ભાઈ કાલે બોરવેલ આજે આવવાનું હતું, કંઈ નક્કી નહોતું. અમે સારંગપુર બેઠા હતા ને ઘરે મારે ફોન ચાલુ હતો. આપણે જ્યાં પાન ખાધું ને ત્યાં બેઠા ત્યારે ઘરે ફોન ચાલુ હતો ને ઘરેથી ફોન ચાલુ પપ્પાને ફોન આવ્યો એક ભાઈને, ભાઈ કાલે બોરવેલ વાળો આવે છે. કંઈ વાંધો નહીં, આવવા જ ગયો ને ભાઈ. હમણાં ફોન આવ્યો હતો ભાઈ 220 ફૂટને આજુબાજુમાં ત્યાં ક્યાંક આપણે પાણી થઈ ગયું ને હજી જોઈએ કેવું છે હું કંઈ, એટલે કેવું પાણી થયું ને કેવું એટલે પાણી જેવું જ હોય. માતાજી સુખી રાખે ભાઈ, એવું બધું છે. ને ભાઈ આભાર તમારો, ખાતા તમે તેડવા આવ્યો એના માટે. બીજું કંઈ? હા બીજું કંઈ નહીં. જો હજી તમને જો હજી બિચારો હજી હાથ પગે માન નહીં ધોઈ લીધા, હજી પી ગયો તમારો ભાઈ. વાહ કલેજા વાહ. સારું હાલો મળીએ ઘરે જઈને. ફાઇનલી મિત્રો આપણે કાલે ઘરે પૂગી ગયા હતા ને ભાઈ બોર થઈ ગયો છે ને બોર હું પૂગ્યો ને ત્યારે બોર થઈ ગયો તો ખાલી બોમ્બે પાસે ઓલા કાઢવાના હોય ને એ બોરવેલને એ પાઇપ એ કાઢતા હતા ને ભાઈ તમને બોર બતાવું.
યસ જ્યાં અહીંયા બોર કર્યો આપણે ઓસરી છે એની બાજુમાં જ્યાં અહીંયા બોર કર્યો છે ને ભાઈ આ મકાનની હાલત થઈ ગઈ હતી હાવ ખરાબ. અત્યારે હજી કંઈક આમ સારું છે કે ચોખ્ખું કરી નાખ્યું હતી. જો આ છે ને અટાણા કેવું ભર્યું છે તમને દેખાતું હોય. આ બધું એવું આ બંબોળ ભર્યું હતું એવું બધું હતું. અને યસ આ બધું સાફ કર્યું કેવડી ધૂળની એ બધું હતું ને ફૂલ આમ જોવાય નહીં એવું હતું ખરાબ. જો અહીંયા નાખ્યું આમ પાથરું એવું બધું હતું ભાઈ. યસ બોરવેલને હું તો અહીંયા હાજર નહોતો ભાઈએ બે વિડીયાને ઉતાર્યા હતા તો એ જરાક તમને એમાં બતાવી દઈશ. નાખી જોઈ લેજો કે આ જો હજી હા ડૂસો આ બધું હજી સાફ સફાઈ કરવાની છે ને હું હાલે છે ને ભાઈ. હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો વ્લોગ કેવો લાગ્યો જરાક કહેજો. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં. બાકી તો વોટ એવર યુ ડુ મેન ડોન્ટ ટ્રબલ યોર મધર ફાધર એન્ડ ભારત માતા કી જય.